પ્રસ્તુત છે 21 એપ્રિલનું કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો આજે આપણે કેટલાક બહુ જ રસપ્રદ અને મહત્વના વિષયો પર એક નજર નાખીએ. સ્પેસ મિશનથી લઈને નવી એઆઈ ટેકનોલોજી અને દેશની આર્થિક યોજનાઓ સુધી બધું જ કવર કરીશું. આપણે સાથે મળીને સમજીશું કે આપણી આસપાસ અને દુનિયામાં શું ખાસ બની રહ્યું છે. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. સવાલ છે, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા કયા ગ્રહ પર રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર મિશન મોકલવાની જાહેરાત કરવામાં આવી છે? તમારા ઓપ્શન્સ છે એ શુક્ર, બી ગુરુ, સી મંગળ કે ડી શનિ. તો આનો સાચો જવાબ છે સી મંગળ. હવે આના વિશે થોડું ઊંડાણમાં સમજીએ. આ મિશનનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે મંગળ પર ક્યારે જીવન હતું કે નહીં, અને આ માટે આ રોવરને 2028માં સ્પેસએક્સના શક્તિશાળી રોકેટ ફાલ્કન 9થી લોન્ચ કરવામાં આવશે. મજાની વાત એ છે કે આ રોવર મંગળની સપાટી પર 2 મીટર ઊંડે સુધી ડ્રિલિંગ કરી શકશે. ત્યાંથી એવા નમૂનાઓ લેશે જ્યાં જીવનના પુરાવા મળવાની શક્યતા સૌથી વધુ હોય. યાદ રાખજો, મંગળને તેના લાલ રંગને કારણે રેડ પ્લેનેટ પણ કહેવાય છે, અને તેના 2 ચંદ્ર છે, ફોબોસ અને ડીમોસ. ચાલો હવે બીજા સવાલ પર આવીએ. સવાલ છે કે સીબીઆઈ દ્વારા સાયબર ક્રાઇમ સામે જાગૃતિ લાવવા માટે કયો એઆઈ ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યો છે? ઓપ્શન્સ છે એ રક્ષક, બી અભય, સી મિત્ર કે ડી સતર્ક. અને સાચો જવાબ છે બી અભય. તો આ અભય ચેટબોટ શું છે? જો આજકાલ ઓનલાઈન ફ્રોડ અને ફેક ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓ બહુ વધી ગયા છે, બસ એનાથી લોકોને બચાવવા અને સાચી માહિતી આપવા માટે સીબીઆઈએ આ એઆઈ ચેટબોટ બનાવ્યો છે. તેને નવી દિલ્હીમાં જસ્ટિસ સૂર્યકાંત દ્વારા લોન્ચ કરવામાં આવ્યો. સીબીઆઈ વિશે થોડું જાણી લઈએ તો તેની સ્થાપના 1963માં થઈ હતી અને તેને તપાસ કરવાની શક્તિ દિલ્હી પોલીસ સ્પેશિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 હેઠળ મળે છે. હવે જોઈએ સવાલ નંબર 3. ભારતના પ્રથમ એડવાન્સ્ડ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો છે? તમારા વિકલ્પો છે એ ગુજરાત, બી કર્ણાટક, સી ઓડિશા કે ડી તમિલનાડુ. આનો સાચો જવાબ છે સી ઓડિશા. આ ખરેખર ભારત માટે એક બહુ જ મોટું પગલું છે. દેશ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે. આ એક ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે, મતલબ કે બધું જ નવેસરથી બનાવાશે, અને તેમાં લગભગ 22,000 કરોડ રૂપિયાનું જંગી રોકાણ થશે. આ યુનિટ અમેરિકન કંપની 3D ગ્લાસ સોલ્યુશન્સની મદદથી બનાવવામાં આવશે. અને આપણે બધા જાણીએ છીએ કે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટે સિલિકોન વપરાય છે, અને એટલે જ તો બેંગ્લોરને ભારતની સિલિકોન વેલી કહેવાય છે. આગળ વધીએ સવાલ નંબર 5 પર. પ્રોફેસર એમ.એસ. સ્વામીનાથન પુરસ્કાર 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે? ઓપ્શન્સ છે એ ડૉક્ટર સી.એમ. શ્રીનિવાસ રાવ, બી ડૉક્ટર વર્ગીસ કુરિયન, સી ડૉક્ટર આર.એસ. પરોડા કે ડી ડૉક્ટર હીરાલાલ ચૌધરી. તો સાચો જવાબ છે એ ડૉક્ટર સી.એમ. શ્રીનિવાસ રાવ. તેમને આ એવોર્ડ ક્લાઇમેટ રિઝિલિયન્ટ એગ્રીકલ્ચર એટલે કે બદલાતા હવામાન સામે ટકી શકે તેવી ખેતી પરના તેમના શાનદાર કામ માટે મળ્યો છે. આ પુરસ્કારમાં 2 લાખ રૂપિયાની સન્માન રાશિ આપવામાં આવે છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે એમ.એસ. સ્વામીનાથનને ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતા માનવામાં આવે છે. હવે જોઈએ સવાલ નંબર 6. ન્યુટ્રિશન કંપની હર્બલ લાઇફ ઇન્ડિયાએ કઈ સંસ્થા સાથે મળીને ભારતના પ્રથમ પ્લાન્ટ સેલ ફર્મેન્ટેશન સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે કરાર કર્યા છે? ઓપ્શન્સ છે એ આઈઆઈટી દિલ્હી, બી આઈઆઈટી બોમ્બે, સી આઈઆઈટી મદ્રાસ કે ડી આઈઆઈએસસી બેંગ્લોર. સાચો જવાબ છે સી આઈઆઈટી મદ્રાસ. આ બહુ જ રસપ્રદ ભાગીદારી છે. આ સેન્ટરનો હેતુ વનસ્પતિઓમાંથી મળતા શક્તિશાળી પોષક તત્વો, જેને ફાઇટોકેમિકલ્સ કહેવાય છે, તેનું મોટા પાયે ઉત્પાદન કરવાનું છે. આ ટેકનોલોજીથી કુદરતી વસ્તુઓમાંથી વધુ સારી ન્યુટ્રિશનલ પ્રોડક્ટ્સ બનાવી શકાશે. ફર્મેન્ટેશન એટલે કે આથવણ આ એ જ પ્રક્રિયા છે જેનો ઉપયોગ આપણે ઢોકળા, ખમણ અને દહીં બનાવવામાં કરીએ છીએ. સવાલ નંબર 7 પર એક નજર કરીએ. દિવ્ય ભારત, ભારતની આત્માની એક બારી નામનું સંકલન કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? ઓપ્શન્સ છે એ પર્યટન મંત્રાલય, બી નીતિ આયોગ, સી સાંસ્કૃતિક મંત્રાલય કે ડી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ. અને સાચો જવાબ છે બી નીતિ આયોગ. આ પહેલનો હેતુ ભારતના અદ્ભુત સાંસ્કૃતિક વારસા, સ્વાદિષ્ટ ભોજન,
તહેવારો અને કલાકારીગરીને દુનિયા સામે લાવીને દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવાનો છે. નીતિ આયોગ, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ હતી, તે દેશના સર્વાંગી વિકાસ માટે કામ કરે છે અને પર્યટન એ તેનો એક મહત્વનો ભાગ છે. ચાલો હવે 8મો સવાલ જોઈએ. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્વારા સૂર્ય દેવભૂમિ ચેલેન્જ 2.0ને કયા રાજ્યમાં લીલી ઝંડી બતાવવામાં આવી? ઓપ્શન્સ છે: A હિમાચલ પ્રદેશ, B અરુણાચલ પ્રદેશ, C ઉત્તરાખંડ કે D સિક્કિમ. સાચો જવાબ છે C ઉત્તરાખંડ. આ કોઈ સામાન્ય રેસ નથી. આ બદ્રીનાથથી શરૂ થતી 113 કિલોમીટરની એક ખૂબ જ કઠિન સાહસિક યાત્રા છે. આનો હેતુ માત્ર એડવેન્ચરને પ્રોત્સાહન આપવાનો નથી, પણ સરહદી વિસ્તારોમાં વિકાસ લાવવાનો પણ છે. ભારતના વર્તમાન અને બીજા CDS જનરલ અનિલ ચૌહાણ છે. અને એ પણ યાદ રાખવા જેવું છે કે ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ UCC લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. હવે સવાલ નંબર 9. કયા રાજ્યમાં આવેલી પચપદ્રા રિફાઇનરીનું ઉદ્ઘાટન આગ લાગવાને કારણે મોકૂફ રાખવામાં આવ્યું છે? વિકલ્પો છે: A રાજસ્થાન, B ગુજરાત, C મહારાષ્ટ્ર કે D આસામ. સાચો જવાબ છે A રાજસ્થાન. રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં આવેલી આ વિશાળ રિફાઇનરીમાં એક દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટના બની, જેના કારણે તેનું ઉદ્ઘાટન ટાળવામાં આવ્યું. આ કોઈ સામાન્ય રિફાઇનરી નથી. આ દેશનો પહેલો ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટ છે, જેમાં 72,937 કરોડ રૂપિયાનું જબરદસ્ત રોકાણ થયું છે. આ HPCL અને રાજસ્થાન સરકારનો એક સંયુક્ત પ્રોજેક્ટ છે. ચાલો 10મા સવાલ તરફ આગળ વધીએ. મિસ સાકે ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? ઓપ્શન્સ છે: A સુષ્મિતા સેન, B નિશિતા યોગેશ અંતારકર, C મનુષી છિલ્લર કે D શ્રીનિધિ શેટ્ટી. સાચો જવાબ છે B નિશિતા યોગેશ અંતારકર. નિશિતા એક કુશળ કથક ડાન્સર છે. આ સ્પર્ધા માત્ર સૌંદર્ય વિશે નથી, પણ તેનો મુખ્ય ઉદ્દેશ ભારત અને જાપાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનો છે. સાકે એ જાપાનનો એક પરંપરાગત પીણું છે અને તેમની સંસ્કૃતિનો એક મહત્વનો ભાગ છે. આ પ્રકારની સ્પર્ધાઓ બે દેશોને નજીક લાવવાનું કામ કરે છે. અને હવે આજનો છેલ્લો એટલે કે 11મો સવાલ. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે નિકાસ સહાયતા રિલીફ યોજના હેઠળ કયા બે નવા દેશોને આવરી લેવામાં આવ્યા છે? ઓપ્શન્સ છે: A ઈરાન અને ઇરાક, B સાઉદી અરેબિયા અને UAE, C જોર્ડન અને ઇજિપ્ત કે D તુર્કી અને સિરિયા. સાચો જવાબ છે C જોર્ડન અને ઇજિપ્ત. તો પશ્ચિમ એશિયામાં જે તણાવ ચાલી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને ભારતે પોતાના નિકાસકારોને સુરક્ષિત કરવા માટે આ યોજનાનો વિસ્તાર કર્યો છે. આ યોજના ભારતીય નિકાસ ઋણ ગેરંટી નિગમ ECGC દ્વારા ચલાવવામાં આવે છે. તે અસ્થિર વિસ્તારોમાં વ્યાપાર કરતા ભારતીય વેપારીઓને આર્થિક જોખમોથી બચાવે છે. તો આ હતા આજના કેટલાક મુખ્ય કરંટ અફેર્સ.